મહાકુંભમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર 18માં અનેક ટેન્ટ બળીને ખાખ. પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજી વખત મોટી દુર્ઘટના ઘટી છે. મહાકુંભ મેળામાં સેક્ટર 18 શંકરાચાર્ય માર્ગ પર ઇસ્કોનના કિચનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગમાં 22થી વધુ કોટેજ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટના સ્થળે તરત જ ફાયર બ્રિગેડ પહોંચી હતી. મહામુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ શિબિરમાં સ્થિત મહારાજ કોટેજમાં એસી લગાવેલા હતા. એસીનું ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગી હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. અગાઉ 30 જાન્યુઆરીએ પણ સેક્ટર 22માં અનેક કોટેજમાં આગ લાગી હતી, જેમાં 15 કોટેજ બળીને ખાખ થઈ ગયા હતા. તદુપરાંત અગાઉ સેક્ટર 2માં 2 કારમાં આગ લાગતા હડકંપ મચ્યો હતો. 19 જાન્યુઆરીએ પણ સેક્ટર 19માં શિબિરમાં મૂકેલા ઘાસચારામાં આગ લાગી હતી, જેમાં 18 કોટેજ બળી ગયા હતા. ખાખ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે જૂના જીટી રોડ પર તુલસી 4 રસ્તા નજીક સ્થિત એક શિબિરમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા એક પછી એક કોટેજ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.